રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે, રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે. તજ કુસંગ સત સંગ બેઠ નિત હરિ ચર્ચા સુની લીજે. રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે. કામ ક્રોધ મદ લોભ મોહ બહા ચિત્ત સો દીજે. રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે. मीरा के प्रभु गिरिधर नागर, ताही के रंग में भीजे. राम नाम रस पीजे मनुआ, राम नाम रस पीजे. राम नाम रस पीजे मनुआ, राम नाम रस पीजे. ओम हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, આગળનું વાક્ય છે મંગલાચરણનું વાક્ય. સરોજભાઈ, ખ્યાલ છે? ઓકે, દુષ્યંતભાઈ આપ બોલો. ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. બરોબર, આપણે 21મો મંત્ર અને 22મો મંત્ર બોલીએ. પ્રજ્ઞાબેન, 21મો મંત્ર. મારાથી નહીં બોલાય, મારી પાસે આજે બુક નથી. અચ્છા, ઓકે, બરોબર. જયવિંદાબેન, આવડશે તમને બોલતા કે હું રિપીટ કરું ને બોલશો? બોલીશ બોલો. આસીનો દૂરમ વ્રજતિ પ્રયાનો યાતિ સર્વત કસ્તમ મદામદમ દેવમ મદન્યો ભ્રાતુમર્હતિ. ઓકે, આગળનો પણ બોલો. અશરીરમ શરીરેશ્વર અવસ્થેશ્વ શરીરમ શરીરેષુ, અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. ઓકે, આત્મતત્વના સંદર્ભમાં અહીંયા જણાવી રહ્યા છે. આત્મતત્વ કેવું છે? સૂક્ષ્મ છે. એને જાણવું સરળ નથી.
અને એને દર્શાવવા માટે વિરોધાભાસી શબ્દોનો અહીંયા પ્રયોગ કરે છે. શું કહ્યું? અણોહો અણિયાન મહતઃ મહિયાન. એ જ પ્રમાણે ફરી પાછું અહીંયા પણ શું કહ્યું? આસીનઃ દૂરમ વ્રજતિ 21મા મંત્રમાં. બેઠા બેઠા જ એ દૂર જતું રહે છે. અને શયાનઃ સૂતા સૂતા જ એ બધે જ જાય છે. અને આ મંત્રનું રહસ્ય આપણે ગયે વખતે જોયું છે. બરાબર, શું કહેવા માંગે છે અને એનું ભાષ્ય પણ આપણે જોયેલું છે. હવે આપણે 22મો મંત્ર છે એને જોવાનો છે. બરોબર ને? 22મો મંત્ર એ જોવાનો છે અને એની સંગતિ રૂપે વાક્ય છે. ઓકે, હર્ષાબેન રિપીટ કરશો તમે? કરું. હા, હા, કરું. હા, મળ્યો ને તમને 22મો મંત્ર? હા, 20 સેકન્ડ. હા, મને ખબર. ઓકે, એને 21 અને 22 મંત્રની વચ્ચે સ્વામીજી ભાષ્ય બાકી હતું 21. સ્વામીજી 21મા મંત્રનું ભાષ્ય બાકી હતું, બીજા પેરેગ્રાફનું. બીજું પેરેગ્રાફ બાકી હતો, થઈ ગયું. સ્ટેટમાં છે ને ચિંતામણી મત યુવત ભાસ હતી ત્યાં સુધી ભાઈ તો કર્ણામ નામ શયનમ એ પેરેગ્રાફ બાકી હતો. ઓકે, આ જોયેલું છે. મને એવું લાગે છે તદ વિજ્ઞાન શોકાશય ઓકે, કઈ ઇત્યપી નહીં, એ જોઈએ કરવાનું આપણે. છે. તમને યાદ આવશે, જોયેલું છે આપણે. ત્યાંથી જોઈએ. હા, જોઈએ બસ. બરોબર. આ શું કહ્યું છે? કરણાનામ ઉપશમઃ શયનમ. મારે બોલવાનું શયનની છે. વાત કરી છે તો શયન એટલે શું છે? કરણોનું ઉપશમન. હવે કરણ એટલે કયા છે? તો કરણની વાત કરતા આપણે ગયે વખતે શું કહ્યું હતું? કરણ કયા? તો બધી હા, ઇન્દ્રિયો. ઇન્દ્રિયો. બરાબર, કરણાનામ ઉપશમઃ શયનમ. તો અહીંયા કરણ એટલે જે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કાર્ય હવે નથી રહ્યું. ઇન્દ્રિયો જે છે હવે એનું કાર્ય નથી રહ્યું. કેમ? કારણ કે ઉપશમઃ, એનું ઉપશમન થયું છે અને એને જ શયનમ કહેવામાં આવે છે. હવે એ શું કહે છે? કરણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય. આપણે જોયેલું છે. શું કહ્યું હતું? કરણજનિત એકદેશ વિજ્ઞાન. જે ઇન્દ્રિયો છે એનાથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ બધું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ મારી સન્મુખ હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષ જે કહીએ છીએ એનું જ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. અને ઇન્દ્રિય જે પર્ટિક્યુલર ઇન્દ્રિય હોય, શ્રોત્રેન્દ્રિય, તો એને રૂપના વિશેનું જ જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રોત્રેન્દ્રિય હોય તો શબ્દના વિશે જ જ્ઞાન પ્રાપ્ત થાય. ચક્ષુરેન્દ્રિયથી રૂપના વિશે. એવી રીતે 5 ઇન્દ્રિયો છે તો 5 ઇન્દ્રિયો જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનાથી એ કેવું છે જ્ઞાન? એ મર્યાદિત છે, એક દેશ. બધું જ જ્ઞાન એનાથી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે અહીંયા જે કે છે કરણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ. જ્યારે ઇન્દ્રિયોનું ઉપશમ થાય છે, અર્થાત ઇન્દ્રિયો જ્યારે વિષયોને ગ્રહણ કરતી નથી, એ અવસ્થાને કહ્યું છે શયાનઃ. બરાબર? ઇન્દ્રિયો જ્યારે એના પોતાના વિષયોમાં પ્રવૃત્ત નથી થતી એને કહેવામાં આવે છે શયાનઃ. તો ક્યારે ઇન્દ્રિયો કામ નથી કરતી? સુષુપ્તિમાં. ક્યારે કામ નથી કરતી? ઊંઘી ગયા હોય ત્યારે. સુષુપ્તિ અવસ્થામાં. અવસ્થામાં કામ નથી કરતી. સ્વપ્ન અવસ્થામાં કામ કરે છે? કરે છે. સ્વપ્ન અવસ્થામાં આપણી સામે બધા વાતો કરતા હોય, આપણી જ વાતો કરતા હોય અને આજુબાજુ બેસીને વાતો કરતા હોય તો સાંભળીએ છીએ આપણે સ્વપ્ન અવસ્થામાં? ના બોલવા. એટલે સ્વપ્ન અવસ્થામાં આ ઇન્દ્રિયો કામ કરતી નથી. બરાબર?
એટલે નથી સુષુપ્તિમાં કે નથી સ્વપ્નમાં. સ્વપ્નમાં એક આગવી દુનિયા મારામાંથી ઊભી થાય છે અને એમાં વ્યવહાર થાય છે, અનુભવ થાય છે, પણ આ ઇન્દ્રિયો જે અત્યારે જે છે એ ઇન્દ્રિયો ત્યાં કામ કરતી નથી. એનું શું થયું? ઉપશમઃ. અને એવી જે સ્થિતિ છે એને કહેવામાં આવે છે શયાનઃ. હવે ઇન્દ્રિયો કોને ગ્રહણ કરે છે? નવીનભાઈ, આપણે ગયા વખતે આ જોયેલું છે બધું. ઇન્દ્રિયો કોને ગ્રહણ કરી શકે? વિષયોને સ્વામી. વિષયોમાં વિષયોને જ ગ્રહણ કરી શકે છે. બરાબર? ઇન્દ્રિયો કોને ગ્રહણ કરે? માત્ર વિષયોને જ. એટલે ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ માત્ર આ બાહ્ય વિષયોનું અર્થાત જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર? ઇન્દ્રિયો કોને ગ્રહણ કરી શકે? વિષયોને જ ગ્રહણ કરી શકે. વિષયો ન હોય તો ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે ખરી? વિષયો ન હોય ના. તો ઇન્દ્રિયોનું કયું કામ છે? ના. કોઈ કામ નથી. ઇન્દ્રિયોની કશું સિદ્ધિ કામ ક્યાં થાય છે? જ્યારે વિષય હોય ત્યારે જ. બરાબર? હવે ઇન્દ્રિયો જે છે એ ઉપશમ, એટલે એનું કોઈ કામ રહ્યું નથી. ક્યારે એનું કામ નથી રહ્યું? તો આપણે જોઈએ છે કે જાગ્રત અવસ્થામાં એનું કામ છે, પણ સુષુપ્તિ અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં એનું કોઈ કામ નથી. પણ જાગ્રત અવસ્થામાં પણ જે કામ કરે છે એ માત્ર કેવું કામ કરે છે? એની સામે જે વિષય હોય એને જ એ ઉદ્ઘાટિત કરી શકે. એનાથી દૂર કોઈ વિષય હોય તો એને એ જાણી શકે નહીં. એટલે એનું જ્ઞાન કેવું છે? મર્યાદિત છે. અને એટલા માટે કે છે એક દેશ વિજ્ઞાન. પણ એક દેશ વિજ્ઞાન પણ જ્યાં નથી ત્યાં એને કહેવામાં આવે શયાનઃ, સૂઈ ગયેલું છે. બરોબર? એ સ્થિતિ કોની સ્થિતિ? તો કે હુંની સ્થિતિ. કોની સ્થિતિ? એ શયાનઃ. આત્મતત્વના સંદર્ભમાં વાત કરે છે. એટલે કોણ? શયાનઃ. જ્યારે ઇન્દ્રિયોનું ઉપશમન થઈ ગયું છે, ઇન્દ્રિયો કોઈ વિષયોને ગ્રહણ કરતી નથી, અને ત્યારે પેલો કોણ છે? શયાનઃ. શયાનઃ યાતિ સર્વતઃ. સ્વરૂપને દર્શાવતા શું કહ્યું છે? શયાનઃ. ઇન્દ્રિયો જેને ગ્રહણ કરી શકે છે એ માત્ર વિષયો જ છે. બરાબર? આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ માત્ર વિષયોનું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના સિવાય બીજા કોઈનું એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. એટલે હુંના જ્ઞાન માટે ઇન્દ્રિયો એ હુંના જ્ઞાન, હુંના સ્વરૂપના જ્ઞાન આવશ્યક. ઇન્દ્રિયો એ કેપેબલ આવશ્યક નથી. નથી. આવશ્યક નથી, એ કરી જ ના શકે. શક્તિમાં એની ના સાથે શકે. જ નથી. ઇન્દ્રિયો કોને ગ્રહણ કરી શકે? બાહ્ય વિષયોને જ ગ્રહણ કરી શકે. બરાબર? ત્યારે જ્યારે બાહ્ય વિષયોને ગ્રહણ નથી થતા અને ત્યારે એ સ્થિતિને જે શયાનઃ કહ્યું છે, ત્યારે હું છું કે નહીં? હા, કે હું નહીં? છું સુષુપ્ત અવસ્થામાં. તો છું જ. એ સૂઈ ગયો છે? હું તો હંમેશા છે. હું સૂઈ ગયો છે? હું ક્યારે સૂતો નથી. સૂવે છે કોણ? નથી. ઇન્દ્રિયો. શરીર, મન, અને ઇન્દ્રિય. ઇન્દ્રિયો સૂઈ ગઈ છે એવી સ્થિતિ કઈ રીતે દર્શાવે છે? જ્યારે વિષયોને ગ્રહણ કરતી નથી ઇન્દ્રિયો, અર્થાત એ બધી સૂઈ ગઈ છે. બરાબર? એ સૂઈ ગઈ છે. અને ત્યારે શયાનઃ, એટલે હું કોણ છે? આ વિશેષ કોઈ વિષયોને ગ્રહણ કરતો નથી. કેવો છે? પોતે જાણે કે સૂઈ ગયેલો છે. ઇન્દ્રિયો સૂઈ ગઈ, ઇન્દ્રિયો કામ નથી કરતી, ત્યારે પેલાને શું લાગે છે? શયાનઃ, સૂઈ ગયો. અને શયાનો યાતિ સર્વતઃ. સ્વરૂપ છે એ સ્વરૂપ, હું સ્વરૂપથી ત્યાં કયા વિષયો છે? સ્વરૂપમાં કયા વિષયો છે? કઈ ઇન્દ્રિયો છે? શું છે સ્વરૂપમાં? છે આ કઈ? કશું નથી. કશું નથી. નથી ઇન્દ્રિયો, નથી મન, નથી બુદ્ધિ, કાંઈ નથી. સ્વરૂપમાં
નથી. પણ આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને માટે વિષયો છે. બરાબર? વિષયો કોને માટે છે? આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એને માટે. પણ હુંની હાજરીમાં આ બધા જ કાર્ય કરે છે. હું પોતે કાર્ય કરતો નથી. બરાબર? હું નથી કરતો. હું કાર્ય કરતો નથી. એટલે ઇન્દ્રિયો એના પોતાના વિષયોમાં જાય છે, એને ગ્રહણ કરે છે. પ્રવૃત્તિ થાય છે. ઇન્દ્રિયો એના વિષયોને ગ્રહણ કરે છે. પણ એ ગ્રહણ કરે છે કોની હાજરીમાં? હુંની હાજરીમાં જ એ ગ્રહણ કરી શકે છે. એટલે હું કોણ છું? હું માત્ર અધિષ્ઠાન રૂપ છું. હું કોણ છું? ત્યાં અધિષ્ઠાન રૂપે માત્ર છું. એ હુંની હાજરીમાં જ બધી ઇન્દ્રિયો એના વિષયોને ગ્રહણ કરે છે. પણ જ્યારે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરતી નથી ત્યારે એને શું કહ્યું? શયાનઃ. એ કોણ છે પેલો હું? શયાનઃ. શયાનઃ યાતિ સર્વતઃ. સ્વરૂપમાં નથી. ઇન્દ્રિય, આ શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી. બરોબર? આ સ્વરૂપમાં આમાંથી કાંઈ છે નહીં. પણ એ સ્વરૂપ ન હોય તો ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી શકે નહીં. નહીં. અને નહીં. એટલા માટે આ પેલો હું ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે ત્યારે પણ છે, ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ નથી કરતી ત્યારે પણ હું તો છે જ. છું જ. એ તો છું જ. એટલે એ હું જે છે, આપણે કહીએ એ હું જે છું એ જેની હાજરીમાં આ ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે. આપણે કહ્યું એ હુંની હાજરી ક્યારે છે? એ હુંની હાજરી હંમેશા છે જ. અને હવે એ હું જો ના હોય એવું છે ખરું? હું જો ના હોય એવું છે નહીં. હું તો છું જ. ઇન્દ્રિયો એના વિષયોને ગ્રહણ કરે ત્યારે છું, ઇન્દ્રિયો એના વિષયોને ગ્રહણ નથી કરતી ત્યારે પણ હું તો છું જ. બરાબર? એટલે ગ્રહણ કરે છે ત્યારે જે હું છું કેવો છે? શયાનઃ. ઇન્દ્રિયો સૂઈ ગઈ છે પણ હું જાગે છે કે ઉઠે છે? હું જાગે છે કે પછી સૂઈ જાય છે? જાગેલો જ છે. જાગેલો જ છે. એ તો હંમેશા છે જ. એને જાગવાનો અને ઊંઘવાનો સવાલ નથી. એ તો છે નથી. જ. એની હાજરીમાં ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે. એની હાજરીમાં ઇન્દ્રિયો એના શું છે? એ શમી જાય છે. એટલે હું જે છે એ શયાનઃ. અહીંયા શું કહ્યું છે? શયાનઃ. એ કાંઈ કરતો નથી. એની હાજરીમાં બધું થાય છે. એ પોતે કાંઈ કરતો નથી. અને એટલે એ શયાનઃ યાતિ સર્વતઃ. સ્વરૂપથી અકર્તા છે. સ્વરૂપથી હું કાંઈ કરતો નથી. પણ જ્યારે જેવી આ ઇન્દ્રિયો જાગે છે, જાગ્રત અવસ્થામાં શું થાય છે? ઇન્દ્રિયો જાગ્રત થાય છે. અને સક્રિય જાગ્રત થાય. થયાનું પ્રમાણ શું છે? વિષયોની સાથે સંપર્કમાં આવે. જાગ્રત થયાનું પ્રમાણ શું છે? વિષયોની સાથે સંપર્કમાં આવે, એની સાથેનો વ્યવહાર થાય. એ શું થયું? હું જ આ ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં જાણે કે જઉં છું. હું જ ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરું છું. ત્યાં જઉં છું, એને ગ્રહણ કરું છું. જાણે કે ગ્રહણ કરું છું. ખરેખર હું કાંઈ કરતો નથી. પણ હું વગર ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી શકે નહીં. હું વગર ઇન્દ્રિયો કોઈ કામની નથી. હું છું તો ઇન્દ્રિયો છે, કે ઇન્દ્રિયો છે એટલે હું છું.
એવું કહેવાય. ઇન્દ્રિયો હું છે છું એટલે ઇન્દ્રિયો હું છું એટલે ઇન્દ્રિયો. એટલે શું અને આ જાગ્રત અવસ્થામાં બધા જ વિષયોને એ ગ્રહણ કરે છે. અર્થાત હું બધા જ વિષયોમાં જાણે કે ગયો, બધા જ વિષયોમાં જતો રહ્યો. એટલે શયાનઃ યાતિ સર્વતઃ, જાણે કે સૂતો સૂતો બધે જ પહોંચી ગયો. ખરેખર સૂતો સૂતો, હવે સૂઈ કોણ જાય છે? ઇન્દ્રિયોનું ઉપશમન થાય છે. એટલે હું સૂઈ જાય છે? હું નથી સૂતો, પણ હું કરે છે કંઈ? હું કાંઈ નથી કરતો. હું તો કાંઈ કરતો નથી, એટલે એને કહેવાય શું? મેં તો મારે નહીં અને મેં તો ભણાવે નહીં. ભણાવે નહીં. એટલે હું કેવો છે એ તો એને માટે કહેવામાં આવે છે. ઉપદ્રષ્ટાનું મનતા છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ઉપદ્રષ્ટા એ માત્ર શું છે? એ દ્રષ્ટા, જોયા કરે છે. કોને જુએ છે? આ શરીર ઇન્દ્રિયો એના કાર્યમાં બધી પ્રવૃત્ત થાય છે, એને પેલો હું સાક્ષી એ જોયા કરે છે. એટલે એને માટે કહ્યું છે શયાનઃ. શયાનઃ પણ યાતિ સર્વતઃ, એ જ પાછો હું અનુભવને આધારે શું છે? વિષયોને ગ્રહણ કરે છે. એટલે સ્વરૂપ જે હું છે એ હુંની જ અભિવ્યક્તિ, હુંની જ અભિવ્યક્તિ દ્રષ્ટા રૂપે, હુંની જ અભિવ્યક્તિ શ્રોતા રૂપે, હુંની જ અભિવ્યક્તિ વક્તા રૂપે, હુંની જ અભિવ્યક્તિ કર્તા રૂપે. આપણે કંઈક કરતા હોઈએ તો શું છે? આ બધામાં કોણ છે? હું છે કે નહીં? એ હું છું, પણ એ કર્તા છે, એ શ્રોતા છે, એ દ્રષ્ટા છે. હવે જો એને કર્તા કહેવાય, એને શ્રોતા કહેવાય, તેને દ્રષ્ટા ના કહેવાય. પણ દ્રષ્ટાએ, શ્રોતાએ, જીઘ્રતાએ, ભોગતાએ, કર્તાએ બધા કોણ છે? એ એટલે કોણ? એટલે હું જ દ્રષ્ટા છું, હું જ ભોગતા છું, હું જ શ્રોતા છું. તો આ હુંની શું થઈ? અભિવ્યક્તિ થઈ. હું ખરેખર કરતા નથી, હું શ્રોતા નથી, અને છતાં પણ શ્રોતા કોણ છે? હું છું. બરાબર? હું જ છું. હું જ છું. એટલે હુંની આ બધી અભિવ્યક્તિ છે. એટલા માટે કહે છે પેલો કાંઈ કરતો નથી, સૂઈ રહેલો છે. પણ શયાનઃ યાતિ સર્વતઃ, બધે જ એ અભિવ્યક્ત થાય છે. કઈ રીતે? શ્રોતા રૂપે, દ્રષ્ટા રૂપે. જે કંઈ મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એ કોને કારણે, કોની હાજરીને કારણે છે? એકની જ હાજરી છે. કોની હાજરી? અને એ બધા વખતે શું? હું જાણું છું. કોણ કે છે હું જાણું છું? લો હું કે છે. તો સચ્ચિદાનંદ આત્મા હોય જે હું છે એ કે છે, એ કે હું જાણું. અહંકાર કે છે. કહેનારો કોણ છે? કહેનારો જે છે, શબ્દ રૂપ આપનારો છે, એ તો અનુભવ સિદ્ધ હું છે. બરાબર ને? જે સ્વરૂપ છે એ કાંઈ કે નહીં, એ કાંઈ કરે નહીં. એટલે શયાનઃ યાતિ સર્વતઃ, સર્વત્ર એ જાય છે. એટલે અહીંયા એ વસ્તુને સમજાવી. અને હવે શું? યદાચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત સર્વતઃ યાતિ ઇવ યદા વિશેષ વિજ્ઞાનસ્થ સ્વેન રૂપેણ સ્થિતઃ એવ સન મન આદિગતિષુ તદ ઉપાધિકત્વાત દૂરમ વ્રજતિ ઇવ સચ ઇહ એવ વર્તતે. ઓકે, શું કહે છે? ભાષ્યમાં કહ્યું છે યદાચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનાત, જે મેં વાત કરી એ જ. કેવલ સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાનત્વાત એનો અર્થ થાય છે ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ જે સમાન રીતે રહેલું છે, સમાન રીતે રહેલું છે. ક્યાં રહેલું છે ચૈતન્ય સ્વરૂપ? જેને હું જાણું છું ત્યાં. હું કહું હું પુસ્તક જાણું છું, હું ટેબલ જાણું છું,
હું આ માઉસ જાણું છું. આ છે, આ છે, આ છે, તો હું જાણું છું ત્યારે આવે ને. આ છે જ્યારે કહીએ છીએ તો હું જાણું છું વગર આ છે આપણે કહી શકીએ નહીં. એટલે જાણું છું એ તો બધામાં કેવું છે? સામાન્ય છે. પણ વિશેષ શું છે? વિશેષ આપણે જોયું હતું ગયા વખતે. વિશેષ એ ઇન્દ્રિયોનો વિશેષ છે, વિષય છે. જે કંઈ જાણું છું એની સાથે જોઈન્ટ થાય છે એને એ ઇન્દ્રિયોનો વિષય બને છે. પણ જાણું છું એ ઇન્દ્રિયોનો વિષય બનતો. જાણું છું એને ઇન્દ્રિયો વડે આપણે ગ્રહણ કરીએ છીએ. ઓકે, આપણે જુદા ઉદાહરણથી જોઈએ. આ શું છે? પેન્સિલ છે. પેન્સિલ, આ શું છે? પેન, 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 પેન છે. પેન, આ શું છે? માઉસ, માઉસ, બરોબર. આ શું છે? પુસ્તક, પુસ્તક, પુસ્તક છે. હવે એમાં સામાન્ય અને વિશેષ ગયા વખતે વાત કરી હતી મેં, બરાબર નવીનભાઈ? સામાન્ય અને વિશેષ. તો સામાન્ય શું છે એમાં? છે, છે. આ છે. આ છે, છે, આ છે છે. એ સામાન્ય છે. વિશેષ શું છે? વસ્તુ, નામ, નામ, વિશેષ શું છે? જે નામ, આપણે જે વસ્તુ, પેન્સિલ, એ પેન, બધું પુસ્તક, એ બધું વિશેષ છે. વિશેષ. અને એ જે વિશેષ છે એ ઇન્દ્રિયોનો વિષય છે. જે વિશેષ છે એ જ ઇન્દ્રિયોનો વિષય બની શકે. આ છે એ ઇન્દ્રિયોનો વિષય બને છે? નથી, આ નથી છે બનતો, નથી. ઇન્દ્રિયોનો વિષય ન બની શકે. પણ આ છે ન હોય તો વિશેષ હોઈ શકે ખરું? ના, આ કહીએ ના હોઈ શકે. આ હોઈ છે. શકે. છે વગર આ વિષય હોય ખરો? ના હોય, ના અને હોય. કઈ રીતે કહી શકીએ આપણે કહીએ પેન, તો પેનની સાથે છે આવી જ જાય છે, બરોબર ને? પેન કહીએ એની સાથે છે આવી જ જાય. પેન્સિલ કહીએ એની સાથે આવી જ જાય. છે આવી જ જાય છે. એટલે છે વગર આ વિશેષનું કોઈ અસ્તિત્વ નથી. નથી. બરોબર? આ એક વસ્તુ સ્પષ્ટ થઈ. બીજી વાત, આ પેન છે એવું હું જાણું છું કે નહીં? હા, જાણું. જાણું છું. એટલે જાણું છું. મારે આખું વાક્ય જો કહેવાનું હોય, હું જાણું છું આ પેન છે. આ પેન છે એવું ક્યારે કહી શકું? જાણું છું ત્યારે, જાણતા હોય ત્યારે. બરાબર? ચક્ષુને એટલે આખું વાક્ય શું થાય? હું જાણું છું આ પેન છે, હું જાણું છું આ પેન્સિલ છે, હું જાણું છું આ પુસ્તક છે. આખું વાક્ય એ પ્રમાણે થાય ને? એટલે જાણું છું એટલે એ કોને દર્શાવે છે? ચેતનને દર્શાવે છે. હું ચૈતન્ય સ્વરૂપ. એ જે ચેતન સ્વરૂપ ના હોય, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્યને જ જ્ઞાન સ્વરૂપ કહેવાનું. એ જ્ઞાન સ્વરૂપ ન હોય આ વસ્તુની સિદ્ધિ થઈ શકે નહીં. એટલે હું જાણું છું આ પેન્સિલ છે, આ પેન છે. વિશેષ જે છે ઇન્દ્રિયોનો વિષય છે, પણ હું જાણું છું આ છે એ ઇન્દ્રિયોનો વિષય છે? નથી, નથી, નથી. ઇન્દ્રિયોનો વિષય બની શકે? ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. એટલે નહીં. સામાન્ય જ્ઞાન જે છે એ ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. હું જાણું છું આ છે, પણ આ છે એની સાથે જે જોડીએ છે એ ઇન્દ્રિયોનો વિષય બને. પણ જે કંઈ વિશેષ જે છે, જે કંઈ વિષયોનું જ્ઞાન છે ત્યાં સામાન્ય જ્ઞાન છે કે નહીં? જે કોઈ વિષયો છે, જે આ છે આપણે જોડીએ છીએ એની સાથે કોઈ પણ જ્ઞાન,
તો એ ત્યાં સામાન્ય જ્ઞાન છે કે નહીં? સામાન્ય જ્ઞાન છે જ ત્યાં. છે. જ્ઞાન છે. સામાન્ય જે આપણે કહીએ સત્તા, અસ્તિત્વ, એ તો છે એ તો છે જ હંમેશા. એ ઇન્દ્રિયોનો વિષય બને, એને ગ્રહણ કરવું. એ ઇન્દ્રિયોથી ગ્રહણ ના થાય. એટલા માટે કહેવામાં આવે કે સામાન્ય જ્ઞાન જે છે અને વિશેષ જ્ઞાન જે છે, એ શું કહ્યું છે? કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત સર્વતઃ યાતિ. સામાન્ય વિજ્ઞાનત્વાત એટલે સામાન્ય રૂપે સર્વતઃ યાતિ, બધે જ જાય છે. બધે જ જાય છે. કેવી રીતે? વિશેષ રૂપે. સામાન્યની સાથે વિષય રૂપે આવી જાય. એ શું છે? પેન છે, હું જાણું છું પેન છે, હું જાણું છું પેન્સિલ છે. તો પેન છે, માત્ર આપણે બોલીએ કે પેન, પેન્સિલ, તો સામાન્ય જ્ઞાન છે ત્યાં કે નથી? માત્ર આપણે શબ્દ બોલીએ, વિષય જ. પેન, પેન્સિલ, પુસ્તક, ખુરશી, ટેબલ, તો ત્યાં સામાન્ય જ્ઞાન છે કે નથી? છે. સામાન્ય જ્ઞાન તો છે જ, અને હું જાણું છું એ પણ છે જ. પણ એ ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. ઇન્દ્રિયોનો વિષય જે કાંઈ બને છે એ શું છે? આ જગત. જગતના વિષયો. કેટલા વિષયો છે જગતમાં? અનેક અમુક છે. 5 વિષયો મુખ્ય છે. અને 5 વિષયોમાં કેટલા છે? કેટલી વિવિધતાઓ છે? અનેક બરાબર? અનંત છે. આપણે શું કહેવું પડે? અનંત છે. એટલે જેના કોન્ટેક્ટમાં આ ઇન્દ્રિયો આવે એનું મને જ્ઞાન થાય. એ કેવું જ્ઞાન છે? ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન. પ્રત્યક્ષ. સામાન્ય કહેવાય કે વિશેષ કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન છે ને. આપણે નવા ઇન્દ્રિયો શબ્દો દ્વારા કરવાની જરૂર નથી. તો વિશેષ જ્ઞાન થયું કહેવાય. વિશેષ જ્ઞાન. એ જ્ઞાન થયું કહેવાય. એને આપણી ઇન્દ્રિયો જેના કોન્ટેક્ટમાં આવતી હોય અને આપણને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે બધું કેવું જ્ઞાન છે? વિશેષ જ્ઞાન. વિશેષ. એટલે જ્યારે વિશેષ જ્ઞાન છે ત્યારે સામાન્ય છે કે નહીં? સામાન્ય જ્ઞાન તો છે જ. આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? વિશેષ જ્ઞાન ઉપર હોય છે. એટલા માટે અહીંયા કહે છે કે શયાનઃ યાતિ સર્વતઃ. પેલું વિશેષ જે સામાન્ય જ્ઞાન છે એ તો ત્યાં હંમેશા છે જ, પણ એ ત્યાં શું થાય છે? દરેક જે કંઈ હું ગ્રહણ કરું છું, જે કંઈ મનમાં ઊભું થાય છે, ત્યાં પેલું વિશેષ જ્ઞાન છે. ત્યાં હું છું. એટલે હું જાણે કે આ જગતમાં બધે જ છું, ફરું છું. પણ આ જે વિશેષ જે છે એ વિશેષ માત્ર ઇન્દ્રિયોનો વિષય છે. વિશેષને જ ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે, સામાન્યને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે નહીં. એટલે અહીંયા સ્વરૂપને દર્શાવવા માટે કહ્યું છે કે કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત, એને કારણે જ સર્વતઃ યાતિ, બધે જ જાય છે. ઇવ, જાણે કે બધે જ એ જાય છે. યદા વિશેષ વિજ્ઞાનસ્થ, જ્યારે વિશેષ વિજ્ઞાનસ્થ, જ્યારે પેલો હું વિશેષ વિજ્ઞાનમાં સ્થિત થાય છે. તો સામાન્ય જે છે એ શું છે? એ વિશેષ વિજ્ઞાનમાં સ્થિત થયો. હું જાણું છું આ પેન છે, એ શું થયું? એટલે સામાન્ય જે પેલું હું જે છે એ સામાન્ય જ્ઞાન આ વસ્તુ જાણે વિશેષમાં જાણે કે એમાં ગયું. બરાબર? એટલે ચૈતન્ય જાણે કે પેલા વિષયમાં ગયું અને મને ખબર પડી આ પેન છે. એટલે કે છે સર્વતઃ યાતિ ઇવ યદા વિશેષ વિજ્ઞાનસ્થ. પછીના શબ્દો મહત્વના છે. સ્વેન રૂપેણ સ્થિતઃ એવ, એ જાય છે ખરું
પેલા વિશેષમાં વિષયોમાં જાય છે, પણ પોતાના સ્વરૂપને ત્યાગ્યા વગર, પોતાના સ્વરૂપને છોડ્યા વગર. આ વસ્તુ આપણે ઉદાહરણમાં જોઈ શકીએ. રજ્જુ સર્પમાં ગયો. રજ્જુ સર્પમાં, એણે રજ્જુ સર્પમાં ગયો, એનો અર્થ શું થાય? રજ્જુ એ સર્પ રૂપે દેખાય છે. દેખાય છે. જ્યારે સર્પ રૂપે દેખાય છે ત્યારે રજ્જુનો ત્યાગ થયો છે? નથી થયો, નથી થયો. રજ્જુના સ્વરૂપનો ત્યાગ થયા વગર જાણે કે રજ્જુ સર્પ બની ગયું. એ જ રીતે હું અકર્તા, હું ચૈતન્ય સ્વરૂપ, હું નિત્ય, હું અખંડ હોવા છતાં પણ જાણે કે હું વિભાજિત થઈ ગયો, હું જાણે કે અનિત્ય થઈ ગયો, હું જાણે કે કર્તા બની ગયો, હું જાણે કે ભોગતા બની ગયો. એનો અર્થ શું છે? ખરેખર હું નથી કરતા, હું નથી ભોગતા, નથી હું શ્રોતા, નથી હું મનતા, હું કાંઈ છું નહીં. જ્યારે પણ હું શ્રોતા કહું છું, હું મારી જાતને કરતા ગણું છું, ત્યારે પણ હું કરતા તો કરતા છું? છું જ. હું કરતા છું? ના, નથી. હું કરતા નથી. જ્યારે પણ હું એટલે જ્યારે કરતા કરતા કહું રૂપે છું, ત્યારે નથી, હું કરતા પણ છું? નથી. કરતા નથી એટલે હું કહું છું ત્યારે હું કરતા નથી. અત્યારે તમે મારી વાત સાંભળો છો? સાંભળો નથી સાંભળતા? સંભળાય છે. હા, તમારી વાત સંભળાય છે. સમજો છો? સંભળાય છે. સમજાય છે. એટલે એ શું કહેવાય? હા, સમજું છું. હું સમજું છું, પણ એ સમજાય છે, સમજું છું, સાંભળું છું. તે જે સાંભળું છું કે છે એ કોણ છે? એ આ જે શબ્દને આધારે, જે શબ્દને ગ્રહણ કરતા છે, શબ્દને આધારે શ્રોતા કે છે પોતાને, અનુભવ સિદ્ધ માં બોલે છે અનુભવને બધું. આધારે અનુભવનો કરતા ગણે છે. પણ જ્યારે હું કહું છું હું સાંભળું છું, ત્યારે ખરેખર હું સાંભળું છું? સંભળાય છે. સંભળાય છે. હું શ્રોતા નથી. એટલે નથી. બધા જ વ્યવહાર થાય ત્યારે પણ હું કોઈ વ્યવહાર કરતો નથી. નથી. બરાબર? બધું થાય છે. કેવી રીતે થાય છે? આ ઇન્દ્રિયો એના પોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્ત હું થાય કાંઈ છે. કરતો નથી. કોણ કરે છે? હું કરું છું. હું કરું છું? હું કરું છું? મારી હાજરીમાં થાય છે. હું કરતો નથી. આને વેદાંત કહેવાય. બરોબર? કે કોણ કરે છે? સ્વામીજી આ 43 જેવું થયું ને, હે? જે રીતે સૂર્યપ્રકાશે છે, સૂર્યપ્રકાશે છે હા. એના જેવું 43 થયું ને હુંનું સ્વરૂપ. બધા માટે કોમન જ છે. સૂર્યપ્રકાશે છે એ થોડું આપણે શું થઈ જાય કે આ જગતનું હા, એ થઈ. ઉદાહરણ થઈ જાય. હા, ઉદાહરણ લઈએ. એટલે બરાબર. એની એક મર્યાદા છે. હા, બરાબર. બરાબર? ઉદાહરણ રૂપે આપણે કહી શકીએ, પણ હા. આપણે જ્યારે હુંના સંદર્ભમાં, સત્યના સંદર્ભમાં જોતા હોય તો આપણે ઉદાહરણ વગર પણ આપણે જોઈ શકીએ. જોઈ શકાય. બરાબર છે. બરાબર? ઉદાહરણ જ્યાં જરૂર હોય ત્યાં હું આપી દઉં છું. બરાબર. એટલે જે કર્તા જે છે, કર્તા કોણ છે? તો કે હું છું. તો હું કર્તા છું? હું કરતા નથી. જેવી રીતે આપણે કહીએ કે સાપ ક્યાંથી આવ્યો? તો શું કહીએ? અમારા અજ્ઞાનથી આવ્યું. રજ્જુમાંથી આવ્યો. રજ્જુ વગર સાપ હોય ખરો? રજ્જુમાંથી આવે, સાપ રજ્જુમાંથી આવે. રજ્જુ વગર સાપ હોય, ભલે અજ્ઞાન એનું કારણ છે, પણ રજ્જુ વગર સાપ હોય ખરો? ના હોય. ના, રજ્જુ વગર સાપ ના હોય. રજ્જુ વગર સાપ ના હોય, એટલે સાપ ક્યાંથી આવ્યો? રજ્જુમાંથી. રજ્જુમાંથી. રજ્જુમાંથી સાપ આવ્યો?
ભ્રાંતિથી નથી આવ્યા. ભ્રાંતિથી ના, એટલે સાંભળે આ છે. જે શબ્દ છે એને આધારે આપણે સત્યને જોવાનું. આપણે જે કહેવા માંગીએ છીએ એ વસ્તુને જોવાની. ભ્રાંતિ છે, અજ્ઞાન છે, બધી વસ્તુ બરોબર, પણ આપણે આ પ્રશ્ન જ્યારે પૂછીએ તેનો જવાબ જે છે કે સાપ ક્યાંથી આવ્યો? રજ્જુમાંથી આવ્યો. રજ્જુમાંથી સાપ આવે ખરો? ના આવે છે? આવે. નથી આવે. અને જવાબ શું હોય? નથી આવે. કોઈ કાળે નથી. રજ્જુમાંથી સાપ આવ્યો જ નથી. એવી જ રીતે કોણ છે કરતા? હું હું કરતા છું? હું વગર નથી. કરતા હોઈ શકે નહીં. હું વગર શ્રોતા હોઈ શકે નહીં. એ હું કરતા છે કે શ્રોતા છે? કોની હાજરીથી મન બધું કરાવે. એની હાજરીમાં એ છે એટલે એને કહેવાય સામાન્ય વિજ્ઞાન, સામાન્ય ચૈતન્ય. હું છું, સામાન્ય સત્તા. બરાબર? એ હું છું, હું જાણું છું. ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં આ બધું જ જાણે કે છે. બધાને સત્તા પ્રાપ્ત થાય છે, બધાને ચેતનતા પ્રાપ્ત થાય છે. આ શરીર કેવું લાગે છે? ચેતનવાન લાગે છે. ઇન્દ્રિયો કેવી લાગે છે? ચેતનવાન લાગે છે. પણ છે કેવી? જડ છે. બધું કેવું છે? જડ છે. આ સમગ્ર જગત કેવું છે? જડ છે. પણ છતાં પણ હુંની હાજરીમાં શું છે? એક ચેતન સ્વરૂપની હાજરીમાં બધું જ જાણે કે ચેતનવાન બની જાય છે. ઓકે? એટલે સામાન્ય અને વિશેષ. એટલે સામાન્ય અને વિશેષ છે એમાં ખાસ કરીને જે અહીંયા દર્શાવ્યું છે વિશેષ. વિશેષ જ ઇન્દ્રિયોનો વિષય બની શકે. એ આપણે ખાસ મનમાં રાખવાનું. જે કંઈ વિશેષ છે એ ઇન્દ્રિયોનો વિષય છે. સામાન્ય એ ક્યારેય ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. એટલે હું છું, હું જાણું છું એ ઇન્દ્રિયોનો વિષય નથી. પણ શું જાણું છું? શું પ્રશ્ન પૂછીએ અને કોઈક ને કોઈક વિષય આવે છે મનમાં. શું આવે છે? કોઈક ને કોઈક રૂપ આવે છે. એ ઇન્દ્રિયોનો વિષય છે. પણ હું છું, હું જાણું છું એટલે હું અહમ અસ્મિ, અહમ સદા ભામી. સંસ્કૃતમાં કેવું હોય તો શું કહેવાય? અહમ અસ્મિ, અહમ સદા ભામી. હું બધું જ જાણું છું, હું જાણું છું. એ કેવું છે? એ સામાન્ય જ્ઞાન છે. એટલે અહીંયા શું કહે છે? વિશેષ વિજ્ઞાનસ્તઃ સ્વેન રૂપેણ સ્થિતઃ એવ. એનો સ્વરૂપનો ક્યારેય પણ ત્યાગ કરતો નથી. વિષય જ્યારે ગ્રહણ કરીએ છીએ ત્યારે પણ સ્વરૂપ જતું રહેતું નથી. હું કરતા કહું છું ત્યારે પણ હું કોણ છું? અકર્તા છું. હું શ્રોતા કહું છું ત્યારે પણ હું કોણ છું? હું શ્રોતા નથી. બરાબર? એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવે છે. એટલે સ્વેન રૂપેણ સ્થિતઃ એવ સન હોઈને મન આદિ ગતિ. શું? મન વગેરેની ગતિ છે. છે કે નહીં મન વગેરેની ગતિ? ક્યાં ક્યાં જાય છે મન? ગમે ત્યારે જાય છે. બધે જ. એટલે એની ગતિમાં ગતિ શું? તદ ઉપાધિકત્વાત. અને એની ઉપાધિ. ઉપાધિ એટલે શું છે? તદ ઉપાધિકત્વાત દૂરમ વ્રજતિ. આ મન જે છે એ હુંને માટે ઉપાધિ રૂપ છે. કેમ? કારણ કે હુંની સમીપમાં રહેલું છે. સમીપમાં છે એટલા માટે જ આપણે હુંને ત્યાં આરોપણ કરીએ છીએ. મનને હું રૂપે ગ્રહણ કરી લઈએ છીએ. એટલે મન જ્યાં જાય ત્યાં કોણ જાય છે? હું જઉં છું. હું હું જાઉં છું. જઉં છું નહીં, હું જાણે કે જઉં છું. હું જઉં છું એવું નહીં, પણ હું જાણે કે જઉં છું. જાણે કે શું? મારી હાજરીમાં મન બધે ભટકે છે. હુંની હાજરીમાં મન બધે રખડવા જાય છે. એટલે મન આદિ ગતિ શું? તદ ઉપાધિકત્વાત. એ ઉપાધિ રૂપ છે. ઉપાધિ હોઈને દૂરમ વ્રજતિ ઇવ. એ દૂર પહોંચી જાય છે. દૂર એટલે ક્યાં જાય છે? મન જ્યાં જવું હોય ત્યાં એ જાય છે. કોઈ જગ્યાએ આપણે નક્કી કરી શકીએ નહીં એ ક્યાં જશે, એની ગતિ ક્યાં હશે, શું હશે, આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે વ્રજતિ ઇવ. ઇવ શબ્દ મહત્વનો છે. ઇવ એટલે જાણે કે. જાણે કે મન ગયું એની સાથે હું પણ
ગયો. એટલે આ પ્રમાણે કહે છે સચ ઇહ એવ વર્તતે, સચ ઇહ એવ વર્તતે. એ શું છે? સચ ઇહ એવ વર્તતે, સહચ એ જ, એનો અર્થ શું થશે? તદુપાધિકત્વાત દૂરમ વ્રજતી ઇવ, અને સહચ આત્મા એવ ઇહ એવ, ઓકે, ઇહ એવ વર્તતે એટલે આ બધામાં આત્મા જ છે. મન વગેરે જે કાંઈ છે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેમાં આજે વસ્તુતઃ આત્મા જે છે એ જ રહેલો છે. એટલે આત્માની હાજરીમાં જ આ બધું જ પોતે એના પોતપોતાના ક્ષેત્રમાં જાય છે. એટલે આત્મતત્વ ના હોય તો આ બધા કોઈ કાર્ય કોઈ જગ્યાએ કશું કરી શકે નહીં, એવું અહીંયા કહેલું છે. ઓકે, એનું સંગતિરૂપ જે વાક્ય છે એ વાંચીએ. બરોબર હર્ષાબેન? તદ વિજ્ઞાનાચ તદ્વિજ્ઞાનાચ શોકાત્યયઃ શોકાત્યયઃ ઇત્યપि દર્શયતિ. એને જાણીને, તદ વિજ્ઞાનાત એને જાણ્યા પછી, ચ એટલે અને, જાણ્યા પછી, શોક અત્યયઃ ઇત્યપि દર્શયતિ. શોક પણ ચાલ્યો જાય છે એવું અહીંયા દર્શાવે છે. આ વાક્ય આપણે ગયા વખતે જોયેલું હતું. એટલે તદ વિજ્ઞાનાત એને જાણીને શું પ્રાપ્ત થાય છે? એનું ફળ. એ ફળનું હવે નિરૂપણ કરે છે, અને એ આગળના મંત્રમાં. ઓકે, આની અંદર આપણે જોઈએ તદ વિજ્ઞાનાત. તો તદ વિજ્ઞાનાત એમાં એને જાણીને આપણે એવું કહીએ, બરોબર? તો એને જાણીને જ્યારે કહીએ છીએ, હવે તદ વિજ્ઞાનાત સમાસ થાય. વિજ્ઞાનાત કઈ વિભક્તિ છે? પંચમી. વિભક્તિ એકવચન, બરોબર? તદ વિજ્ઞાનાત. હવે એને જાણીને, તો એને એટલે કઈ વિભક્તિ આવે? એને જાણીને. ષષ્ઠી. ઓકે, ષષ્ઠી વિભક્તિ આવી શકે. બીજું કર્મ હોય ને, કર્મની વાત આવે. કે દ્વિતીય વિભક્તિ બંને રીતે એનો એ થઈ શકે. તસ્ય લઈએ તો કર્મણી ષષ્ઠી કહેવાય. કર્મની સૃષ્ટિ, બરોબર? ષષ્ઠી વિભક્તિ આવી શકે, પણ એનો કર્તરી ષષ્ઠી આવે, કર્મણી ષષ્ઠી પણ આવતી હોય. પણ અહીંયા જો ષષ્ઠી વિભક્તિ લઈએ તો કર્મણી ષષ્ઠી કહેવાય. આ થોડુંક એક્સ્ટ્રા, બરોબર? સંસ્કૃતમાં જ્યારે રેફરન્સ આવે ત્યારે પછી થોડુંક એક્સ્ટ્રા આવે. એટલે ષષ્ઠી વિભક્તિ સામાન્ય રીતે શું છે? સંબંધ ષષ્ઠી કહીએ છીએ. પણ આવી રીતે આપણે જે હોય તો કર્મણી ષષ્ઠી અથવા તો કર્મ વિભક્તિ આપણે એ પણ લગાવી શકીએ. કારણ કે સમાસ છે તો સમાસનો વિગ્રહ એના અર્થને આધારે કરવાનો હોય. એટલે હવે તમ વિજ્ઞાનાત એને જાણીને, તો પ્રાતિપદિક શું થાય? તદ વિજ્ઞાનાત. પ્રાતિપદિક શું છે? વિજ્ઞાન. ના, તદ વિજ્ઞાનાત એમાં આ બે શબ્દો છે. કયા બે શબ્દો છે? તદ અને વિજ્ઞાન. તદ અને વિજ્ઞાન. હવે તદ છે એની દ્વિતીય વિભક્તિ અથવા ષષ્ઠી વિભક્તિ કઈ થશે? ષષ્ઠી તસ્ય. તસ્ય. અને દ્વિતીય વિભક્તિ શું થશે? નવીન તદની દ્વિતીય વિભક્તિ શું થાય? શેની? હા, શેની? તદ. તત્ની ને તેન. તદની દ્વિતીય વિભક્તિ શું થશે? તેન થશે. તેન તમ. અપ્પા નહીં મારવાના. એની દ્વિતીય વિભક્તિ થશે તમ. બરોબર? એના આપણને રૂપ ના આવડતા હોય તો આપણે વારંવાર રોજ જોવાના. બરાબર? સર્વનામ છે તદ, એ તો અનેક વખત આવે છે ને. તદ તો અનેક વખત આવે છે. તદ આવે, યદ આવે,
તો યદ અને તદ એ બેના રૂપ આપણે જોયા કરવાના. આપણે નવરા હોઈએ, ફ્રી પડીએ તો એક વખત જોઈ લીધા હોય. રોજ જોઈએ એટલે થોડા વખતમાં એ બધું આપણને બેસી જાય, મગજમાં આવી જાય. બરાબર. એટલે તમ તમ વિજ્ઞાનાત દ્વિતીયા તત્પુરુષ સમાસ થાય. તમ વિજ્ઞાન અથવા તો ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરાબર. તસ્ય વિજ્ઞાન અને તસ્ય વિજ્ઞાનાત પંચમી. પછી આગળનો શબ્દ છે ઓકે તદ વિજ્ઞાનાચ. તો વિજ્ઞાનાત અને ચ છે, તો તકાર પછી ચકાર આવ્યો. તકાર પછી ચકાર આવ્યો. સ્તોહોસ ચુનાશ્ચુઃ. એટલે તકારનો શું થઈ ગયો? ચકાર થઈ ગયો, નકાર. બરાબર. એટલે વિજ્ઞાનાચ પછી આગળ છે શોકાત્યયઃ. શોકાત્યયઃ શોક અત્યયઃ. હવે અત્યય એટલે નિવૃત્ત થવું. શોકની નિવૃત્તિ થાય છે તો શોક અત્યય, શોકની નિવૃત્તિ. તો શોકની સાથે કઈ વિભક્તિ લગાવવામાં આવશે? ષષ્ઠી. શોકની નિવૃત્તિ તો કઈ થશે? ષષ્ઠી વિભક્તિ, બરાબર ને? ષષ્ઠી. છઠ્ઠી વિભક્તિ આવશે. શોકાના. શોકની એટલે શોક શબ્દનું છઠ્ઠી વિભક્તિ શું થશે? શોકસ્ય. શોકસ્ય, બરોબર ને? શોકની નિવૃત્તિ એટલે શોકસ્ય નિવૃત્તિ અત્યયઃ. શોકસ્ય અત્યયઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરાબર. એટલે શોકસ્ય અત્યયઃ ઇતિ અપી. હવે અત્યયઃ અને ઇતિ છે તો ત્યાં કેમ એવું થયું છે? વિસર્ગ દેખાતો નથી, છૂટું પાડીએ તો વિસર્ગ થાય. વિસર્ગ સંધિના નિયમ. લોપ થયો. ચકારનો. હા હર્ષાબેન બોલો. વિસર્ગનો લોપ થયો ને યકાર જોડે શું કહેવાય? વિકાર ક્યારેય પણ વિસર્ગ વિસર્ગ થતો નથી. ઓકે નથી. ઓકે પ્રજ્ઞાબેન બોલો. 4 નિયમો જે મેં કહ્યા છે એ યાદ રાખવાના છે. હા. બીજું કંઈ છે નહીં. ઓકે પ્રજ્ઞાન બોલો. શું થયું છે? સકારનો રેફ થયો હા અને રેફનો યકાર થયો અને યકારનો લોપ થયો. બરોબર. સકારનો લેફ થયો. રેફનો યકાર થયો, યકારનો લોપ થયો. ક્યારે થાય છે? થયો. ભો અશી. ભો ભગો અભો અપૂર્વસ્ય અભો યસી. યો અશી. બરાબર. એટલે એ સૂત્રથી પાછળ અશ યકાર આવે. થયો અને પછી કારણ કે પાછળ અશ છે, ઇતિ છે ને એટલે અશ છે. અશ એટલે સ્વર છે. ના ના અશ એટલે સ્વર છે એવું નહીં. અશ એટલે એમાં તો આવી જાય ને એટલે? બીજા વરટ. હા, અશના બધા જ આવી જાય. ઓકે અહીંયા સ્વર છે ઇત્યપી. હવે ઇત્યપી માં કઈ સંધિ છે જયવિંદાબેન? ઇતિ અપી. ઇતિ અપી કઈ સંધિ છે? યમ સંધિ થાય ને. યાણ સંધિ. બરોબર, વેરી ગુડ. ઇત્યપી દર્શયતિ. દર્શયતિ એ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ છે, બરાબર. દર્શયતિ ક્રિયાપદ છે, દર્શાવે છે. અને હવે આત્મતત્વનું જાણીને શું ફળ પ્રાપ્ત થાય એ દર્શાવે છે. અને સાથે સાથે પહેલી જે લાઈન છે એમાં આત્મ સ્વરૂપનું નિરૂપણ પણ કરેલું છે. ઓકે કુસુમબેન હું બોલું છું અથવા તો તમે બોલો, આટલું તો આવડશે આ મંત્ર તો. અશરીર ગુણ શરીરેષુ વનવસ્થિ ના ના હું બોલાવું છું, વનવસ્થિ હું બોલાવું છું. અશરીરમ શરીરેષુ અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ અનવસ્વે અનવસ્થે અવસ્થિતમ અનવસ્થેષ્વસ્થિતમ. અનવસ્થેષ્વસ્થિતમ જે લખેલું છે એક એક અક્ષર જ વાંચવાનું આપણે એટલે બરોબર જ બોલાય. અનવસ્થેષ્વસ્થિતમ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ
મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. મત્વા ધીરો ન શોચતી. ઓકે, અહીંયા શું કહ્યું છે? અશરીરમ શરીરેષુ. શરીરેષુ કઈ વિભક્તિ છે? સપ્તમી. સપ્તમી વિભક્તિ ની બહુ બહુ છે. બરાબર. શરીરેષુ એટલે અનેક શરીરો બતાવે છે. હવે આપણે કેટલા શરીરો છે? એક છે કે અનેક છે? કેટલા શરીર એક જ છે. હા, કેટલા શરીર છે આપણે? એક જ એક જ છે શરીર. એક જ છે ને શરીર. શાસ્ત્ર કેટલા શરીર બતાવે છે? અને ત્રણ. કારણ શરીર કારણ ત્રણ સ્થૂળ, શરીર. સૂક્ષ્મ, કારણ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. સ્થૂળ સૂક્ષ્મ કારણ બરાબર? શરીર. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એટલે એમાં શું કહે છે? શરીરેષુ અશરીરઃ અશરીરમ શરીરેષુ. હું કોણ છું? આ ત્રણ શરીરોમાંથી એકે શરીર હું છું નહીં. નથી નહીં. સ્થૂળ શરીર, નથી સૂક્ષ્મ શરીર કે નથી કારણ શરીર. બધાની પાસે તત્વબોધ છે ને કે નથી? તત્વબોધની મારી પુસ્તક જોડે. છે ને? એમાંથી ત્રણ મારી જોડે. શરીર કયા છે એ જરાક જોઈ લેજો. કાલે હું પૂછીશ. બરાબર? ત્રણ શરીર કયા કયા છે અને શું છે? એટલે અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ. અનવસ્થેષુ અનઅવસ્થેષુ અવસ્થા. અવસ્થા જે છે એમાં સ્થિત છે એવું કહે છે. અનવસ્થેષુ અવસ્થિતમ. હવે અવસ્થા કેટલી છે? ત્રણ. ત્રણ ત્રણ. અવસ્થા છે. બરોબર? ત્રણ. કઈ ત્રણ અવસ્થા? જાગ્રત સુષુપ્તિ અને સ્વપ્ન. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સ્વપ્ન, સુષુપ્તિ. બરોબર? એટલે આ ત્રણ અવસ્થા છે. એમાં જે અવસ્થિતમ એટલે જે રહેલો છે. સ્થિતિ. બરાબર? ત્રણ અવસ્થામાં જે રહેલો છે, અર્થાત અવસ્થા ત્રય સાક્ષી જેને કહેવામાં આવે છે. અને એને જાણીને શું ફાયદો? આવું જાણીને શું ફાયદો? લોટરી લાગી જાય? જાણીને મુક્તિ. કોને જાણી શકાય? એટલે કઈ જાણીને ભણવા શું આવું ન ફાયદો? પડે. તો જે ફાયદો જે છે હંમેશા મને શું ફાયદો તેને ફાયદો બતાવે છે અહીંયા. મહાનતમ વિભુમ આત્માનમ. આ જે આત્મા છે કેવો છે? મહાન. એ કેવો છે? વિભુ. અને આવો જે વિભુ મહાન એવા હુંને જાણીને, મત્વા એટલે જ્ઞાત્વા, જાણીને ધીરઃ ન શોચતી. ધીર જે છે, પેલો ધીરો જે છે, જ્ઞાની. શું છે? ધીર એટલે જે પરસિવરન્સ જેને કહેવામાં આવે. ખંતપૂર્વક જે હુંના સ્વરૂપને જાણવા માટે સતત પ્રયત્નશીલ છે એને કોણ કહેવાય? ધીર. અને ધીર જે છે એ ન શોચતી. એ શોક કરતો નથી. કરતો નથી. શોચતી એટલે વિચારતો નથી એવું નહીં. ધીર જે છે ન શોચતી. તો ન શોચતી હિન્દી શબ્દ નથી. આ હિન્દીમાં ન શોચતી એટલે શું થાય? એ વિચારતો વિચારતો શોક નથી છે. કરતો. અહીંયા એનો અર્થ થાય ન શોચતી એટલે શોક કરતો કરતું અને નથી. શોક નથી કરતો. તો શોકને કારણે શોક જે થાય છે મોહને કારણે. મોહ થાય છે શેને કારણે? સ્વરૂપના અજ્ઞાનને કારણે. જ્ઞાન. એટલે સ્વરૂપનું ભાન થયું ત્યાં મોહ દૂર થયો. મોહ દૂર થયો ત્યાં શોક પણ જતો રહ્યો. અને શોક જતો રહ્યો ત્યાં હું કોણ છું? સચ્ચિદાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ. હું કોણ છું? ત્યાં મુક્ત છું. મુક્ત છું. હું હંમેશા ચારે પોર શું કહેવાય? ચારે પોર આનંદ. આનંદ આનંદ. બરોબર? એટલે એનું આ ફળ છે. એટલે એવું અહીંયા દર્શાવે છે ધીરઃ ન શોચતી. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।